જીને ભક્તિર જીને ભક્તિર જીને ભક્તિર દિને દિને સદા મેસ્તુ સદા મેસ્તુ સદા મેસ્તુ ભવે ભવે. વર્ધમાન સક્રસ્તમાં અરિહંત પરમાત્માના 273 જેટલા વિશિષ્ટ ભક્તિ ગર્ભિત વિશેષણોમાંથી અત્યાર સુધીમાં આપણે કેટલા વિશેષણોનો વિચાર કર્યો? ખ્યાલ છે કોઈને? આંકડો 46 ગઈકાલે. હા, અભયદાયણમ અથવા અભયદેભ્ય અભયદાય. ત્યાર પછી 47મું વિશેષણ આવે છે. શું આવે છે? હવે અહીંયા વર્ધમાન સક્રસ્તમાં છે દ્રષ્ટિદાય. નમોત્તુણમાં છે ચક્ષુદયાણમ. ચક્ષુ એટલે ચક્ષુ, ચક્ષુ એટલે દ્રષ્ટિ. બરાબર? એટલે અર્થ બંનેનો એક જ છે. અને ચક્ષુ દયાણ તો દ્રષ્ટિ દાય, દ્રષ્ટિને દેનારા એવા અરિહંત પરમાત્માને નમસ્કાર થાઓ. તો અહીંયા દ્રષ્ટિ અથવા ચક્ષુથી શું લેવાનું? આ ચામડાની આંખ લેવાની છે? તો કે ના, અહીંયા જુદો અર્થ અભિપ્રેત છે. શું અર્થ છે અભિપ્રેત અહીંયા? તે આપણે એકવાર દ્રષ્ટાંતથી શરૂઆત કરીએ. વિક્રમ સંવત 1715નું વર્ષ, જગતગુરુ હીર સુરીશ્વરજી અને પૂજ્ય દેવસુરી મહારાજનો વખત. એ વખતે પૂજ્ય ભાવ વિજયજી મહારાજની આંખોની દ્રષ્ટિ ચાલી ગઈ હતી. તે વખતે અરિહંતની દ્રષ્ટિદાયકતાને યાદ કરીને પૂજ્ય દેવસુરી મહારાજ સાહેબે તેમને, એટલે કોને કયા મહારાજને? કોની આંખો ગઈ હતી? ભાવ વિજયજી મહારાજની. એમણે શું કહ્યું કે તમે શ્રી પાર્શ્વનાથ ભગવાનની આરાધના કરો. તો જાપ ચાલુ થયો. સંકલ્પની તીવ્રતા અને જાપના બળથી અધિષ્ઠાયિકા દેવી પ્રગટ થયા. કયા દેવી? પદ્માવતી દેવી. પણ એમણે પોતે કાંઈ ન કર્યું. એમણે શ્રી અંતરિક્ષજી તીર્થના ઉદ્ગમ, ઇતિહાસ અને પ્રભાવનું ઉદ્ગમ ઉત્પત્તિ કઈ રીતે થઈ, પછી એનો શું ઇતિહાસ, ભૂતકાળમાં કેવા કેવા ચમત્કારો સર્જાયા વગેરે, અને એનો કેવો મહિમા કે પ્રભાવ છે એનું વર્ણન કોણે કર્યું? કોની સમક્ષ કર્યું? મારા સાહેબ. તે પ્રમાણે એ તરફ વિહાર આરંભાયો. પદ્માવતી એકાવતારી છે, ભગવાનના અનન્ય ભક્ત છે. હા, પોતાનામાં ઘણી શક્તિઓ છતાં એનો ઉપયોગ અહીંયા નથી કર્યો. ભગવાનનો મહિમા વધારવો છે, ભગવાન પ્રત્યે શ્રદ્ધા ભક્તની વધારવાની છે. એટલે એમણે એ પાર્શ્વનાથ ભગવાનની ભક્તિ કરવાનું સૂચવ્યું. એટલે ખાસ કરીને અંતરિક્ષજી પાર્શ્વનાથ, જે આજે પણ અંતરિક્ષ એટલે આકાશ થોડાક અદ્ધર છે. પહેલાં તો કહેવાય છે આખો ઘોડા ઉપર બેઠેલો માણસ ઘોડે સવાર નીચેથી પસાર થઈ જાય એટલા આકાશમાં અદ્ધર હતા ભગવાન. પણ કાળના પ્રભાવે ધીરે 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 નીચે નમતા નમતા આજે પણ નીચેથી અંગલુસનું આખો આર પાર પસાર થઈ જાય છે. એટલા જમીનથી અદ્ધર છે ભગવાન. મોટા વિશાળ કદના છે, વજનદાર, તેમ છતાં પણ જમીનથી થોડાક તો અદ્ધર છે. અને હમણાં જ આપણા બંને મુમુક્ષુઓ અંતરિક્ષજીની યાત્રા કરી આવ્યા, વીરકુમાર પણ સાથે. ને એમણે બરાબર પ્રયોગ કરીને આમ જોયું બરાબર કે આ અંગલુસનું પસાર થાય કે નહીં. શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ પ્રભુ સમક્ષ ગદગદ સ્વરે પ્રાર્થનાઓ ચાલુ થઈ. પ્રાર્થના એટલે કેર ઓફ અંતરાત્માથી લખાતી ટપાલ. અમે કોઈ ટપાલ લખીએ ને વળી કેર ઓફ લખીએ, એટલે પહેલાં કેર ઓફ પાસે પહેલાં જાય, પછી મૂળ વ્યક્તિને મળે. એટલે પહેલાં આપણી પ્રાર્થના અંતરાત્મામાંથી પસાર થવી જોઈએ. ખાલી હોઠથી બોલી જઈએ, કંઠથી બોલી જઈએ ન ચાલે, પણ અંતરાત્મા હૃદયમાંથી એ પસાર થવી જોઈએ. તો એ પ્રાર્થના રૂપી ટપાલ પ્રભુ સુધી પહોંચે, ખાલી હોઠ કે કંઠની નહીં. હૈયાનો ગદગદ ભાવ આંખોમાંથી અશ્રુ પ્રવાહ રૂપે વહેતો થયો. અને નેત્ર પડલો, 3 અક્ષર, નેત્ર પડલો ઘ ઉપરથી પહેલો અક્ષર ઘ. નેત્ર પડલો ગા, ગાય અદ્રશ્ય. દ્રષ્ટિ ખીલતા જ અવકાશમાં સ્થિર શ્રી અંતરિક્ષજી પાર્શ્વનાથ પ્રભુ દેખાયા. જેવી આંખ ખોલી, પડદો હટ્યા, સીધો સામે પાર્શ્વનાથ ભગવાન અંતરિક્ષ પાર્શ્વનાથ દેખાયા આકાશમાં. અંદરની આંખે કહ્યું, અંદરની આંખ એટલે શ્રદ્ધા,
કે હવે માત્ર પ્રભુ સામે દ્રષ્ટિ કર, આડું અવડું જો નહીં. હા, અને ગયેલી બહારની દ્રષ્ટિ પાછી ફરી. ચક્ષુડયાણું પદની વ્યાખ્યા કરતી વખતે ગ્રંથકારે ચક્ષુનો વિશિષ્ટ અર્થ કર્યો છે. ચક્ષુ એટલે આંખ નહીં, ચક્ષુ એટલે શ્રદ્ધાનો આત્મ પરિણામ. પરમાત્મા પ્રત્યેની અનન્ય શ્રદ્ધા રૂપી જે અંદર આત્માનો પરિણામ કે ભાવ એ અહીંયા ચક્ષુ શબ્દથી કે દ્રષ્ટિ શબ્દથી અભિપ્રેત છે. બરાબર, શ્રદ્ધા રૂપી આંખ. ચક્ષુ એટલે ધર્મની રુચિ, આવો અર્થ પર શ્રદ્ધા અથવા રુચિ. ધર્મની રુચિ કહો, પરમાત્માની રુચિ કહો, પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા કહો, આ બધો અર્થ છે અહીંયા ચક્ષુ અથવા દ્રષ્ટિનો. ચક્ષુ શબ્દના સ્થૂળ અર્થ સાથે વિશેષ અર્થ પણ આ પ્રસંગમાં છતો થાય છે. એમને બાહ્ય ચક્ષુ પણ મળ્યા અને સાથે પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા, એમાં અનેક ગણો વધારો થઈ ગયો. તર્ક અને પુરાવાના વિશ્વમાં આજે પણ શ્રદ્ધાની કિંમત ઘણી ઊંચી છે. આજે લોજિકનો જમાનો કહેવાય. લોજિકથી સમજાવું તો અમે માનીએ, બાકી આમ ન માનીએ. પુરાવો આપવામાં શું છે, પુરાવો છે, બરાબર, એવો જમાનો છે. છતાં પણ આજે પણ શ્રદ્ધાની કિંમત ઘણી ઊંચી છે. શ્રદ્ધા એ સાહસનો પર્યાય છે. શ્રદ્ધા કરવા માટે ઘણા સાહસની જરૂર પડે. કેમ? હવે જે દેખાય એને માનવામાં બળી સાહસ શું? દેખાતું નથી છતાં એને આપણે સ્વીકારીએ, એમાં મોટું સાહસ જોઈએ. હા, ન દેખાય તે માનવામાં સાહસ વૃત્તિ છે. શ્રદ્ધા એ આંતરચક્ષુ છે. બરોબર, ચામડાની આંખે જે ન દેખાય તે કોની આંખે દેખાય? શ્રદ્ધાની આંખે દેખાય. આવો શ્રદ્ધાનો પરિણામ ભગવાન પ્રગટાવી આપે છે. અને પછી જાણવાની અને સાંભળવાની ઈચ્છા પ્રગટે છે. શું જાણવાની? દુનિયાનો કચરો નહીં. સદગુરુનો યોગ થતાં તત્વ શ્રવણની તક મળે છે. આત્મતત્વ શું છે, એનું શું સ્વરૂપ છે, એ તત્વ શ્રવણની તક મળે. પહેલાં જિજ્ઞાસા ઉત્પન્ન થાય, સાંભળવાની ઈચ્છા ઉત્પન્ન થાય. પછી પરમાત્માની કૃપાથી સદગુરુનો ભેટો મત થાય જીવને. પ્રભુ કૃપા છે, ગુરુ મિલે. અને આ બધા સહકારી પરિબળો મળતા જાય તેમ તેમ શ્રદ્ધાનું જોર વધતું જાય. દીવો પ્રગટ્યા પછી ઘણું કામ થઈ શકે છે, પણ દીવો પ્રગટાવવાનું કાર્ય બહુ અગત્યનું છે. બરાબર, દીવો પ્રગટી જાય, પ્રકાશ થઈ જાય પછી તો ઘણા કાર્યો કરી શકાય પ્રકાશમાં, પણ પહેલો દીવો પ્રગટાવવો એ મહત્વનું છે. તો જ્ઞાનાવરણ અને દર્શનાવરણ કર્મનો ક્ષયોક્ષમ હોવા છતાં પણ તત્વની રુચિ પ્રગટતી નથી. વિદ્વાન તો દુનિયામાં ઘણા પડે, પીએચડી કરનારા, ડબલ ગ્રેજ્યુએટ, LLB, BA, LLB કંઈક ડિગ્રીઓ ધારણ કરનારા દુનિયામાં ઘણા પડ્યા છે, પણ એ બધાને કંઈ આત્મતત્વની રુચિ જાગતી નથી. એ તો જળ પૂતગલોમાં જ આખી જિંદગી પસાર કરી નાખે છે એના સંશોધન વગેરેમાં. તો પછી એ તત્વની રુચિ પ્રગટાવવા માટે કયા કર્મનો ક્ષયોક્ષમ જરૂરી છે? બોલો. નાનાવળી દર્શનાવરથી બુદ્ધિ વધે, તમારી યાદશક્તિ વધે. હા, મોહનીય કર્મ તો તત્વની આત્મતત્વની રુચિ પ્રગટે. વિદ્વાન બનવા માટે જ્ઞાનાવળી કે દર્શનાવળી ચાલી શકે. હા, તત્વજ્ઞાની આત્મજ્ઞાની બનવા માટે જ્ઞાનાવળ દર્શનાવળ ક્ષયોક્ષમ એકલો ન ચાલે. એની સાથે મુખ્યત્વે મોહનીય, અને મોહનીયમાં પણ ખાસ કરીને કયો મોહનીય? દર્શન મોહનીય કર્મ, એનો ક્ષયોક્ષમ થવો જરૂરી છે. અને આ વિકટ કાર્ય દર્શન મોહનીયનો ક્ષયોક્ષમ બહુ અઘરો છે. જ્ઞાનાવળી દર્શનાવળીનો ક્ષય તો તમને થોડું આમ મહેનત કરશો, ગોખવાની તો ગાથાઓ યાદ રહી જશે. એટલે એ રીતે જ્ઞાન, ગોખણપટ્ટીનું જ્ઞાન ચડી જશે, એટલે અર્થ પણ તમે યાદ રાખી લેશો. પણ એને એ જીવનમાં પરિણમે અર્થ, એને માટે તો દર્શન મોહનીય અને પછી ચારિત્ર મોહનીય. પહેલાં દર્શન મોહનીય ખતરનાક, સૌથી વધુ દર્શન મોહનીય છે. આપણે અંદરની દૃષ્ટિ ખુલવા જ ન દે, તત્વની રુચિ જ પ્રગટ થવા ન દે, તો પછી તત્વનો અભ્યાસ વગેરે કરવા માટે જીવ ક્યાંથી પુરુષાર્થ કરશે? અને આ વિકટ કાર્ય અચિંત શક્તિ સંપન્ન પ્રભુ કરે છે. પ્રભુ થકી થાય છે, પ્રભુ કરે છે, પ્રભુ થકી ઓટોમેટિક થાય છે. તો જીવે પ્રભુને શરણે જવું જોઈએ. અહીં સમજી રાખવું કે જાણતા રહેવું
એ કાયમ જ્ઞાન યાત્રાનું લક્ષણ બનતું નથી. હા, દાખલા સિંગાપોરની ફરીને આવેલી કોઈ વ્યક્તિ પાસેથી ત્યાંની વિગતો ઝીણવટપૂર્વક મેળવવાનું કોઈને મન થાય. ત્યાં શું હતું આમ બધું ઝીણી ઝીણી માણસ પૂછપરછ કરો અને સિંગાપોરની ઘણી બધી તમે માહિતી ભેગી કરી લો, એનાથી તમને જલ્દી મોક્ષ થાય કે હિન્દી આત્મજ્ઞાન થાય કંઈ? આ કુતૂહલથી બધું માહિતી ભેગી કરવાની. જેને આત્મા સાથે કોઈ લેવા દેવા ન હોય, આપણા આત્માનું એમાં કંઈ હિત સમાયેલું ન હોય, એવી દુનિયાભરની ખાલી માહિતીઓ ભેગી કર્યા કરો, એનાથી શું મળશે ભાઈ? સાંજે જમતા પહેલાં રસોઈમાં શું બનવાનું છે આજે એ જાણવાની ઈચ્છા જાગે. જમવાનું બધું હોય નહીં પોતાની ઘડી પર, ઘરે જમવાના હોય તો અહીંયા ભોજનશાળામાં શું બનાવ્યું છે એ આ કુતૂહલ વૃત્તિ, જેનાથી પોતાને કંઈ લેવા દેવા ન હોય, આત્માને કંઈ હિત ન હોય, એવી વાતો જાણવાનો શું અર્થ ભાઈ? લક્ષ્મી મિત્તલે કઈ કંપનીને કેટલામાં ટેક ઓવર કરી એ જાણવાની પણ ઘણાને ઈચ્છા રહે છે. અહીં આત્મકલ્યાણમાં આ માહિતી જ્ઞાન જો ઉપયોગી થવાનું નથી તો પછી એને જાણવાનો કોઈ વિશેષ ખાલી જગ્યા નથી. અઢી અક્ષર અર્થ. આપણે ત્યાં જાણવાની ઈચ્છાને જણાવતા બે શબ્દો પ્રચલિત છે. એક છે 4 અક્ષરનો અને બીજો છે 3.5 અક્ષરનો. હા, કુતૂહલ અને જિજ્ઞાસા બંને આવડી ગયા. 4 અક્ષર એટલે કુતૂહલ, જિજ્ઞાસા એટલે સાચું અંદર જાણવાની ઈચ્છા. આજના ખાલી જે યુગમાં અંગ્રેજીના 2 અક્ષરો અને ગુજરાતીમાં બોલી 3 અક્ષર થાય. આજના ખાલી જગ્યા યુગમાં કલાકો સુધી ખાલી જગ્યા ઉપર બેસીને સર્ચમાં જનારાને જ્ઞાન પીપાસું ન કહેવાય. આજનો કેવો યુગ, યુગ કેવો આજનો? અંગ્રેજીમાં કહીએ તો 2 અક્ષરો થાય. આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજી. એના જમાનામાં હા, કલાકો સુધી ખાલી જગ્યા ઉપર બેસીને સર્ચમાં જનારાને જ્ઞાન પીપાસું ન કહેવાય. એ તો કુતૂહલ પ્રિય છે. હા, શેમાં તમે સર્ચ શેમાં કરવું? શોધવું બધું નેટમાં. ઇન્ટરનેટ શોર્ટમાં નેટ કે પછી હા, પણ આ 2 અક્ષર જોઈએ માટે નેટમાં સર્ચ કરનારાને કંઈ જ્ઞાન પીપાસું ન કહેવાય. એ તો કુતૂહલ પ્રિય કહેવાય. કૌતુકી શું છે? કુતૂહલ વૃત્તિમાં ફિજૂલ જાણવાની શું હોય છે? 2 અક્ષરની શું હોય છે? 2 અક્ષરની ચડ. તમને બતાવવા માટે હતું, જવાબ બતાવવા માટે. જ્યારે જિજ્ઞાસા વૃત્તિ એ આંતર ખોજના ઉપયોગી તથ્યો ઉપર સવારી કરે છે કે ભાઈ આત્માને લાભ થાય એવું કંઈક છે કે નહીં, બસ એ જ જાણવું છે. બાકી દુનિયામાં ક્યાં શું થયું ને ક્યાં શું થયું ને, ચૂંટણીમાં કોણ જીત્યું ને કોણ હાર્યું ને, ક્રિકેટ મેચમાં કોણ જીત્યું ને કોણ હાર્યું ને, યુદ્ધમાં કોણ દેશ જીત્યો ને કોણ હાર્યો ને, એ બધામાં એને બિલકુલ રસ નથી. કુતૂહલતા હોય છે ને, એ બધી કુતૂહલ વૃત્તિ છે. એમાં આત્માને કાંઈ જ લાભ ન થાય. બાકી મોટા ભાગના મનુષ્યો આજે ટીવી અને મોબાઈલ ઉપર આ જ બધું કુતૂહલથી બધું આ રાજકારણ અને ક્રિકેટના અને બધા યુદ્ધોના આવા બધા સમાચારો જાણે પોતાની કુતૂહલ વૃત્તિને સંતોષે છે. એનાથી આત્માનો નુકસાન લાભની પણ કેટલો કચરો મગજમાં ફોકટનો ભરાય, કેટલા વિકલ્પો વધે. એનાથી આપણે બનવું છે નિર્વિકલ્પ, તો જ આત્મા સુધી પહોંચી શકાશે. એને બદલે વગર ફોકટનું બધું જાણ માહિતી ભેગી કરીએ એટલે વિકલ્પોની હારમાળા વધે ઉલટી. એટલે બને એટલું બિનજરૂરી જાણવું જ નહીં. હા, એ ઉપયોગી છે બહુ. આત્માને ઉપયોગી થાય એટલું જ માત્ર જાણવાનો લક્ષ્ય રાખવાનો. પછી કોઈ પુસ્તક હોય કે કોઈ ટીવી મોબાઈલ વગેરે હોય કે કોઈ સાથેની વાતોચીતો હોય, એમાં પણ પોતાના આત્માને લાભકારી શું, બસ આ મુદ્દો મુખ્ય રાખવાનો. બીજી રીતે કહીએ તો કુતૂહલ વૃત્તિમાં કયા કર્મનો ઉદય ભરેલો હોય છે? કુતૂહલ વૃત્તિમાં કયા કર્મનો ઉદય? મોહનીય કર્મનો ઉદય ભરેલો હોય છે. હા, અને જિજ્ઞાસા વૃત્તિ ખાલી જગ્યા કર્મના અથવા મોહનીય કર્મના ખાલી જગ્યા ઉપર રચાય છે. સયોપસમ. કુતૂહલ વૃત્તિમાં જીવની તુચ્છ કે ક્ષુદ્ર કક્ષા છતી થઈ જાય છે, ત્યારે જિજ્ઞાસા વૃત્તિ એ જીવની ઉચ્ચ કક્ષા ગણાય છે. જિજ્ઞાસુ માણસ સારો, કુતૂહલી નહીં. બુદ્ધિમાં 8 ગુણોમાં પણ જિજ્ઞાસાનું સ્થાન કેટલા નંબરમાં આવે? બુદ્ધિના 8 ગુણો.
શુશ્રુષા શ્રવણમ. પહેલી છે જિજ્ઞાસા, સાંભળવાની ઈચ્છા, તત્વ સાંભળવાની ઈચ્છા, જે તે સાંભળવાની ઈચ્છા નહીં. બીજી રીતે બુદ્ધિના 8 ગુણોમાં પણ જિજ્ઞાસાને સ્થાન આપ્યું છે. ચક્ષુના દાતાર પ્રભુની કરુણા અહીં એન્ટ્રી લે છે. આપણા હૃદયમાં તત્વની જિજ્ઞાસા પ્રભુ કૃપાથી જાગી શકે છે. બરોબર. બાકી તો કુતુહલવૃત્તિ તો મોહનીયની કૃપાથી જાગે છે. દર્શન મોહનીય તે જીવની કુતૂહલ વૃત્તિને સમાવી દઈને જિજ્ઞાસા વૃત્તિને 4 અક્ષરની કરે છે. જીવ પ્રભુની કરુણા જીવની કુતૂહલ વૃત્તિને સમાવી દઈ અને જિજ્ઞાસા વૃત્તિને બુદ્ધિમાં ડબલ છે, અડધો નથી, 4 અક્ષર જોઈએ પૂરા. પહેલો અક્ષર ઉ છે, ઉજાગર, ઉદ્ઘાટિત, ઉજાગર કરે છે. માણસ મરી જાય ત્યારે હળવે હાથે એના બાહ્ય નેત્રોને શું કરવામાં આવે? બાહ્ય નેત્રોને બંધ કરી દેવામાં આવે છે. અને વરસાદ બહુ પડતો હોય તો બારીને પણ ક્યારેક બંધ કરવી પડે. અને જ્યારે પ્રભુ શું કરે? પ્રભુ ભક્તના આંતરચક્ષુને હળવે રહીને શું કરે છે? ખોલી દે છે. માણસ મરી જાય તો આંખો બંધ કરી નાખવામાં આવે, ત્યારે પ્રભુ ભગવાન ભક્તના આંતરચક્ષુને હળવે રહીને, આમ જોરથી ખેંચે નહીં પણ હળવે રહીને ધીમે ધીમે ખોલી દે છે. પ્રભુ નિર્દિષ્ટ તત્વોની રુચિ અને શ્રદ્ધા એ જ ખરું ભગવત દર્શન છે. ભગવાનના દર્શનની શરૂઆત અહીંથી થાય. પહેલાં ભગવાને જે તત્વો 9 તત્વો જણાવ્યા એમાં હેય કેટલા, કેટલાક ઉપાધિ અને કેટલાક જ્ઞેય સમજી કરી અને મુખ્ય તત્વ તો આપણે પોતે છીએ આત્મા. એની રુચિ જગાડે, એના પ્રત્યેની શ્રદ્ધા જગાડે. મને આત્માને માનતા જ નથી, કોણે આત્મા દેખ્યો છે એમ કહે છે. તો શ્રદ્ધા અને આત્માના અનુભવની રુચિ જગાડે. પાછી શ્રદ્ધા તો આમ બધાને છે કે ભાઈ આપણે શરીર નથી, આત્મા છીએ, પણ આપણા છીએ તો આપણે કેવો છે, મારે અનુભવો છે. એ અનુભવવાની રુચિ આજે કેટલાની હશે એક મોટો સવાલ છે. બરોબર ને? આપણે આત્મા છીએ એવું ઘણી વાર સાંભળ્યું વારંવાર વ્યાખ્યાનોમાં. એટલે હવે એટલી શ્રદ્ધા તો બેસી થોડી ઘણી કે ભાઈ શરીર નથી, આપણે આત્મા છીએ. અનેક આપણે દ્રષ્ટાંતો, પૂર્વજન્મની સ્મૃતિ, હિપ્નોટિઝમ વગેરે વગેરે દ્વારા આત્માના અસ્તિત્વને આપણે વિચાર્યું. એટલે બુદ્ધિથી તો હવે મગજમાં થોડીક વાત બેસી ગઈ છે. બરાબર? બધાને લગભગ બધાને બેસી ગઈ છે કે આપણે શરીર નથી, પણ શરીરથી ભિન્ન આપણે આત્મા છીએ. કેવળ જ્ઞાન વગેરે આપણા આત્માના ગુણો છે અનંત. આ બધું શ્રદ્ધાથી બેઠું ભલે, તો પણ એવો આત્મા જે છે આપણે પોતે છીએ એને મારે અનુભવો છે આ ભાવમાં. એવી રુચિ એ બહુ અઘરી છે. પ્રભુ કૃપાથી એ રુચિ પણ ધીરે ધીરે જાગૃત થાય છે. પ્રભુ કૃપાથી ગુરુ મિલે અને ગુરુ કૃપાથી પછી ધીરે ધીરે તત્વ શ્રવણ થાય. તેમ ધીરે ધીરે પછી જીવને એ અનુભવવાની રુચિ જાગે. આ આંખ પ્રભુ આ આંખ આપે છે શ્રદ્ધા અને રુચિ પૂર્વક. આંતરચક્ષુનો ઉઘાડ આપણને આ કક્ષા આપે છે. પછી આપણે ખરા અર્થમાં ગાઈ લેશું. શું ગાઈશું? આંખ મારી ઉગડે ત્યાં અત્યારે તમારે ત્યાં જવું પડે ડંખેશ્વર. પછી આ જ મંદિરિયું અને એમાં શંખેશ્વર પાસના બિરાજમાન છે ને એના દર્શન થશે. આ તાત્વિક દ્રષ્ટિએ પ્રભુના દર્શન છે ભાઈ. શરૂઆતમાં ઉપયોગી છે ખૂબ, જજો બરું ભલે. પણ પછી એટલાથી અટકી નહીં જતા. અંદરમાં ભગવાન દેખાવા જોઈએ. પછી તત્વ જિજ્ઞાસાથી લઈને તત્વ દર્શન સુધી વિસ્તરે. પછી એ તત્વને જાણવાની, બુદ્ધિથી જાણવાની માત્ર ઈચ્છા નહીં, પણ સાથે સાથે તત્વનો દર્શન એટલે તત્વનો અનુભવ આત્માનો એ ત્યાં સુધી રુચિ વિસ્તરે. ચક્ષુ દયાણમ પદનો આવો અર્થ બતાવીને ગ્રંથકારે પ્રભુના ઉપકાર દેહનું કંઈક કદ જણાવ્યું છે. ભગવાન માત્ર આપણને બાહ્ય લાભ કરાવ્યું નહીં, આવો આધ્યાત્મિક આંતરિક લાભ, આત્મિક લાભ કરાવે. તો તત્વને બતાવનારા કોણ?
પ્રભુ. તત્વને સાંભળવાની ઈચ્છા પ્રગટાવનાર કોણ? પ્રભુ. તત્વને જાણવાની 3 અક્ષરની કાનો માત્રા વગરની તલબ જગાડનાર કોણ? પ્રભુ. તત્વનો ખાલી જગ્યા કરાવનાર કોણ? પ્રભુ. તત્વનો શું? તત્વનો બોધ. પછી બોધ થાય. પહેલા તત્વને બતાવે કે આ આત્મા છે, તું શરીર નથી. પછી સાંભળવાની ઈચ્છા થાય, પછી એને જાણવાની તલબ જાગે, જાણવાની એટલે અનુભવવાની, અને પછી એ પ્રમાણે સાધના થાય એટલે પછી તત્વનો અનુભવ થાય, બોધ થાય. અને સાથે સાથે અતત્વ પ્રત્યે ખાલી જગ્યા લાવી આપનાર પણ પ્રભુ છે. તત્વને તો આ જાણવાની જિજ્ઞાસાને તલબને છેવટે બોધ, એ પણ ક્યારે થાય? સાથે અતત્વને જાણવા, અતત્વ પ્રત્યે આપણા હૃદયમાં ખાલી જગ્યા લાવી આપનાર પ્રભુ છે. અડધો અક્ષર ના આવે, 5 એટલે પૂરા 5 હોય. પહેલો અક્ષર ઉ છે, ઉ. હવે સાવ સહેલું બોલો. અતત્વ પ્રત્યે શું જોઈએ? 5 અક્ષરની ઉદાસીનતા. તું જાણવાની વૃત્તિ નહીં, ઉપેક્ષા, ઉદાસીનતા. શું પડ્યું છે આગળ? હાલો આગળ વધો, કાંઈ નથી. ઉદાસીનતા, તત્વ પ્રત્યે ઉદાસીનતા, અને આત્મા પ્રત્યે જિજ્ઞાસા, તલ, અને છેલ્લે બોધ. આવા ચક્ષુ દાતા, હે ચક્ષુ દાતા, નિરાવરણ જ્ઞાનના બળે આપે તો જગતના અગોચર તત્વો પરથી પણ આવરણ દૂર કર્યા. અગોચર એટલે અદ્રશ્ય તત્વો, એના ઉપરથી પણ આપણા જ્ઞાનના આવરણ દૂર કર્યા. ભગવાનને બધું દેખાય, દ્રશ્ય અદ્રશ્ય. અને શ્રદ્ધાની આંખે અમે તેને જોતા થયા. ભગવાને જેનું વર્ણન કર્યું અતિન્દ્રિય પદાર્થોનું, આપણે શ્રદ્ધાની આંખથી એને સ્વીકારતા જોતા થયા. અમારો આ શ્રદ્ધાનો પરિણામ અમારી સમગ્ર સાધનાની ખાલી જગ્યા છે. 4 અક્ષર બ, પહેલો બ ઉપરથી લ્યો, બ બા બી કાંઈ પણ હોય, પેલો બુ, ચાલો બુ છે. અમારી સમગ્ર સાધનાની ખાલી જગ્યા શું છે? આ શ્રદ્ધાનો પરિણામ. બુનિયાદ. બુનિયાદ એટલે પાયો, આધારશિલા. શ્રદ્ધા ન હોય તો સાધના થાય? પછી આત્મા ઉપર શ્રદ્ધા ન બેસે તો પછી આત્માને અનુભવવાનો પુરુષાર્થ થાય? ન થાય ને. એટલે શ્રદ્ધા બેસે પછી સાધના આગળ વધે. તો એ કાયમ ટકી રહો. અમારો આ શ્રદ્ધાનો પરિણામ કાયમ ટકી રહો. આ થયું ચક્ષુ ચક્ષુ દયાણમ. જરાક ઓર આગળ થોડો સ્વાદ ચાખી લઈએ. ચક્ષુ દ્રષ્ટિ દયાનો. વર્તમાન સમયમાં શ્રદ્ધા સામે બહુ મોટો પડકાર છે. કેવળ માહિતી પ્રધાન શિક્ષણમાં શ્રદ્ધાનો શું વળે છે? 5.5 અક્ષરનો ક ઉપરથી કચ્ચર ઘાણ વળે છે. કાલ દુનિયાભરની માહિતી, ફલાણા દેશમાં કઈ નદી વહે છે ને કેટલી લાંબી પહોળી છે ને કઈક પ્રકારનું, હજારો પાનાના અભ્યાસક્રમમાં ક્યાંય આત્મા, પરમાત્મા, કર્મ કે મોક્ષ માટે ખાલી જગ્યા ખાવા પૂરતી પણ 4 લીટી નથી. સોગંદ ખાવા પૂરતી 4 લીટી નથી. આત્મા, પરમાત્મા, કર્મ કે મોક્ષ માટે હજારો પાના. કેટલા જોડે હોલીમાં ચોપડાઓ જુઓ તમે બધા કોલેજોના. જિંદગીના પૂરા 15 વર્ષ લગભગ, સમજો ને, 5 વર્ષ દાખલા. અને અંદાજે 30,000 કલાક જે શિક્ષણને આપવાના છે. એ શિક્ષણ આપણને આપે શું છે? નાસ્તિકતા. કુળમાં ગળથુથીમાંથી મળેલી શ્રદ્ધાના પાયાને હચમચાવી નાખવા માટેનો દારૂ ઘોડો આજનું આધુનિક શિક્ષણ. એવું આપણે વડીલો તરફથી જે આપણે દેવગુરુ પ્રત્યેની શ્રદ્ધા મળી હોય ને, એના પાયાને પણ આ શિક્ષણ હચમચાવી નાખે, નાસ્તિક બનાવી જીવને. આ શિક્ષણ લઈને તૈયાર થયેલા હો અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના નામે પાછો શ્રદ્ધાનો શું વાળે છે? દાટ વાળે છે. અભિવ્યક્તિ સ્વતંત્ર, જેને જે ફાવું બોલે, બસ એનો ગેરઉપયોગ થયો આનો અભિવ્યક્તિ સ્વતંત્રતાનો. આત્મા નથી, આ ધતિંગ છે, ગમખોડા છે, ધર્મ, આ બધું આવું ઘણું નેગેટિવ બોલાય છે. એટલે થોડી ઘણી શ્રદ્ધા હોય એનો પાછો દાટ વાળે. પોતાના સળેલા વિચારો વહેતા મૂકીને. એવા વિચારો સળેલા. ધર્મ, ધાર્મિક ક્રિયા પદ્ધતિ, પરંપરા, માન્યતા, સમર્પણ અને શ્રદ્ધાની
ખાલી જગ્યા ઉડાવવાની રીતસરની, શ્રદ્ધાની હાંસી ઉડાવવાની રીતસરની શું ચાલી છે આજે? 3 અક્ષરની ઝુંબેશ અથવા 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 ફેશન. પોતાને કંઈક માને, કંઈક આવું નેગેટિવ બોલે એટલે. ભગવાનને શું માને? ગપગોળો. ભગવાન કંઈ છે જ નહીં, ગપગોળો છે આ. અને સંતોને ભગવાનના શું માને? 3.5 અક્ષરના સંતોને, સાધુ સંતોને તો આ તો ભગવાનના કેવા છે? ભગવાનના એજન્ટ છે. હા. ધર્મને કેવો માને? ધ ઉપરથી ધતિંગ. પ્રાર્થનાને કેવા પણ માને? પ્રાર્થનાને કેવા પણ માને? નમાલા પણ. પ્રાર્થના ભગવાનની પ્રાર્થના નમાલો છે. અને મૂર્તિને શું માને? 4 અક્ષરનું નાના બાળકો માટે ઉપયોગી રમકડું માને. હા, પૂજારી ગણવા જોઈએ ડેરાસરમાં ગળચી પકડી ભગવાન અહીંથી ફટાફટ ઉતાવળે હોય. હા, એટલે રમકડું ન જાણે પ્લાસ્ટિકનું, એવી રીતે પકડીને અહીં મૂકતો હોય ફટાફટ. અને સમર્પણને શું માને? ટાઈમનો સમયનો જાણે કે વેડફાટ. અને પૂજાને શું માને? નકામો ફોગટનો આ બધો 3 અક્ષરનો દેખાડો. 4 અક્ષર તો આડંબર. હા. અને મંદિરને શું માને? આસ્તિકોનો 3 અક્ષરનો, આસ્તિકોનો પહેલો અક્ષર અ, 3 અક્ષર, આસ્તિકોનો અખાડો. આવું કહીને ખાંડી નાખવામાં આવે છે આધુનિક શિક્ષણ પામનાર લોકો. આ બધા ઉત્તમ તત્વો માટે આવો 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 નેગેટિવ અભિપ્રાય પોતે તો અંદરમાં માનતા હોય અને એનો પ્રચાર પાછો કરતા હોય અને એમાં ગૌરવ અનુભવતા હોય. જાણે કેટલાય લેખકોનો તો આ માનીતો શું છે? 2 અક્ષરનો ધંધો છે. લેખાણમાં પણ એવું પુસ્તકો એવા લખે જેથી કરીને વાંચીને લોકો બધા વધુ ને વધુ નાસ્તિક બનતા જાય. એની શ્રદ્ધા રહીશી થોડીક હોળી હોય એ પણ ઉડી જાય બિલકુલ. આવા કપરા સમયમાં શ્રદ્ધાનું પરિણામ ટકાવવાની જવાબદારી લઈને કોઈ આગળ આવતું હોય તો એ બહુ મોટી વાત ગણાય કે પ્રભુ થકી, પ્રભુની કૃપા થકી જીવને શ્રદ્ધા અને રુચિ પ્રગટીને ટકે છે. હા, ભક્તિ ગીતની પંક્તિઓ અહીંયા પ્રસ્તુત છે કે મારી આંખોમાં શંખેશ્વર આવજો રે, હું તો પાંપણના પુષ્પે વધારું. પ્રભુ જે મકાનમાં આવે ને એ મકાર શું બની જાય? 3 અક્ષરનું મંદિર. અને પ્રભુ જે આંખોમાં આવે તે શું બને? આંખો, આ ચામડાની આંખો પણ પછી શું કહેવાય એને? આંખ ન કહેવાય, સામાન્ય આંખ ન કહેવાય, એને દ્રષ્ટિ કહેવાય. દ્રષ્ટિદાય. ભગવાન આવી દ્રષ્ટિ દેનારા છે. પ્રભુ આંખમાં પધારે, પ્રભુની પ્રત્યેની શ્રદ્ધા. ભક્તિ ગીતની સફર હજી પણ ચાલુ રાખીએ તો આવા બીજા એક ગીતમાં આનાથી પણ કંઈક આગળ કહ્યું. શું કહ્યું છે? હમણાં આપણે બોલી ગયા હતા પહેલાં, થોડી વાર પહેલાં. આંખ મારી ઉગડે આવું દર્શન દ્રષ્ટિના ઉઘાડ વગર શક્ય નથી. જ્યાં જ્યાં નજર મારી ફરે યાદી ભરી ત્યાં આપની, બધે ઠેકાણે પ્રભુના દર્શન થાય. આ દ્રષ્ટિ ખરેખર ઉઘડી કહેવાય. પછી માણસ હોય, પશુ પક્ષી હોય, કીડી મંકોડ હોય, ઝાડપાન હોય, કૂતરો બિલાડો હોય, ભિખારી હોય, ગટરનો ભૂંડ હોય, વિષ્ટાનો કીડો હોય, હા, બધા એમાં ભગવાન આત્મા, શુદ્ધાત્મા ભગવાન દેખાય. આગળ વધીને કહે છે જળ ચેતન બધા એમાં, ચેતનમાં આત્મા બધા દેખાય, જીવોમાં, જળમાં એવી ઊંચીમાં ઊંચી દ્રષ્ટિ થઈ જતી હોય છે. પછી અદ્વૈત થઈ જાય, જાણે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. આ બધું જ બ્રહ્મ છે. જે કાંઈ દેખાય છે, જળ કહે છે, બધું બ્રહ્મ સ્વરૂપ છે. અને આ શબ્દોમાં તો સમજાવી ન શકાય, અનુભવથી સમજાય એવી વાતો હોય છે. નેહ નાનાસ્તિ કિંચન. અહીંયા કાંઈ અલગ અલગ પડું કે વિવિધ પડું છે જ નહીં, બધે ઠેકાણે એક જ છે. હા, એ ભાત જોઈને અરિયંત યાદ આવે એને, ચોખ્ખા ભાત સફેદ વર્ણ જોઈને, ઘઉં જોઈને સિદ્ધ પરમાત્મા યાદ આવી જાય, ચણાની દાળ જોઈને આચાર્ય પર ભગવંત યાદ આવી જાય, હા, મગ જોઈને ઉપાધ્યાય ભગવંત યાદ આવે, અને રાઈ જોવે કે અડદ જોઈને સાધુ ભગવંત પંચ પરમેશ્વરી ભગવંત યાદ આવે. એ દ્રષ્ટિએ પણ આવી ચાલે કે જળમાં પણ બધી ઠેકાણે ભગવાન દેખાય. એક સાધક મને મળ્યા હતા, જૈન હતા, રોજના 9 કલાક ધ્યાન કરતા હતા, અચરદભાઈ. અમે ભદ્રેશ્વરમાં 10 દિવસ એક એક રૂમમાં પૂરાઈને મૌન રહ્યા હતા એમને માર્ગદર્શન હેઠળ. આ પછી બહાર નીકળ્યા પછી એક વખત રસ્તા ચાલતા ચાલતા મને પૂછ્યું, મહારાજ બોલો
બધે ઠેકાણે ભગવાન કઈ રીતે સાબિત કરી શકીએ? લોજિકથી આપણે કઈ રીતે આમ વિચારી કે સાબિત કરી શકીએ? આ ડામરની સડક છે, બોલો હવે એમાં એ ભગવાન છે, એમાં ભગવાન છે, કઈ રીતે? પછી મને એમને એ રીતે સૂચ્યું કે સૂક્ષ્મ નિગોડના જીવો તો સર્વત્ર ઠાંસીને રહેલા છે, તો એની અણી જેટલી જગ્યા ક્યાંય બાકી નથી. તો અહીંયા બધે ઠેકાણે પણ આ બધામાં સૂક્ષ્મ નિગોડના જીવો તો સર્વત્ર રહેલા છે, એટલે બધું જ ભગવાનમય છે. એ રીતે એમણે ઘટાવ્યું. તો હવે જોજો, આ અંદરની દૃષ્ટિ ખુલે ને ત્યારે કેવું દેખાય? સંપત્તિને જોતા એના મૂળમાં શું દેખાય? બોલો, શ્રદ્ધાવાળાને દૃષ્ટિ જેની ખુલી છે એને. જો નાસ્તિક હોય એને તો શું દેખાય? હા, મેં પુરુષાર્થ કર્યો, મેં બુદ્ધિ લડાવી, આમ એટલે મને આ સંપત્તિ મળી. હા, પણ જ્યારે પ્રભુની કૃપા જેના પર ઉતરી હોય એને શ્રદ્ધાની આંખ જેની ખુલી હોય એને સંપત્તિને જે જોતા જ એના મૂળમાં શું દેખાય? પ્રભુ કૃપા અને પોતે અને પુણ્યનો પુણ્ય પણ પ્રભુ કૃપાથી બંધાયું છે, પ્રભુના માર્ગદર્શનથી બંધાયું છે. મુખ્યત્વે પ્રભુ કૃપાનો એમાં પ્રભુ કૃપા દેખાય. બોલો, દુઃખની વણછંબી ફળઝાડ પાછળ પણ એને શું દેખાય? એને કોઈ નિમિત્ત ન દેખાય. જેની દૃષ્ટિ ખરેખર ખુલી હોય ને, હા, અને કોઈ વ્યક્તિ તરફથી એને ગમે એટલી કનડગત થતી હોય તો એમાં એને એ વ્યક્તિ દોષિત તરીકે ન દેખાય. શું દેખાય? કુટિલ કર્મોનો ખેલ દેખાય. સભ્ય જીવા કમ વસ, અને મેં પોતે જ કુટિલ કર્મ બાંધ્યા છે. આ જીવ તો એમાં નિમિત્ત બની ગયો છે. મૂળ તો કર્મ સત્તા અને કર્મને મેં બાંધેલા આ દેખાય, શ્રદ્ધાની આંખથી દેખાય. શ્રદ્ધાળુ તો કર્મને માને જ નહીં, પરલોકને માને જ નહીં, એને તો સામો જીવ જ દોષિત દેખાય અને એના ઉપર દ્વેષ અને જાગે. કેટલું નુકસાન થાય? શ્રદ્ધાની આંખ તો કેટલું લાભ થઈ જાય. કોઈ જીવ ઉપર દ્વેષ થાય જ નહીં, પછી ગમે એટલો કોઈ નિમિત્ત બનતો હોય તો પણ. કોઈ સાથેની લાંબી કસાય શ્રેણીમાં અને શું દેખાય? ભવાંતરની વેર પરંપરા. અત્યારે આપણે કાંઈ કોઈનું એનું બગાડતા નથી, અને તોય કોણ જાણે કેમ આપણા પ્રત્યે એક પાક્ષિક દ્વેષ ઉત્પન્ન થાય છે. હા, તો નક્કી આગલા કોક ભવોમાંથી અમારી વેરની પરંપરા એક પાક્ષિક પણ ચાલતી હશે. ભલે આપણને પણ જો થતો હોય દ્વેષ તો ઉભય પાક્ષિક કહેવાય. અને હકીકત જો આપણે કાંઈ મોટી ભાગ જે આમ જ માને, મને તો કાંઈ નથી, એને જ છે બધું. મોટી ભાગ આમ જ માને, હકીકતમાં ઓછી અત્યાંથી બને નહીં હોય અરસ. શરૂઆત ભલે કોકથી સામાથી થઈ હોય, પછી તો આપણે ટીટ ફોર ટેટ જેવા મોટે ભાગે થઈએ છીએ. એટલે એને ભવાંતરની વેર પરંપરા દેખાય, સાથે એને સમજાય પાછું હવે મારે આ વેરની પરંપરા લંબાવી નથી, મારે આ જ ભાવમાં હિસાબ ચૂકતે કરી દેવો છે. એ ગમે એમ કરે ભલે, તમે ગમે તેવા હું, આઈ લવ યુ, હું તમને ચાહું છું. બોલીશું 4 વાક્ય ફરીથી. હા, આઈ એમ વેરી સોરી, હું ખૂબ દિલગીર છું, આઈ લવ યુ, હું તમને ચાહું છું. હા, ચાહું એટલે બિનશરતી હો, ચાહના પછી ઓલો મને ચાહે તો ચાહું એવું નહીં. એ ગમે એમ કરતે એને છૂટશે બધી. તમે ગમે એવા હો તો પણ હું તમને ચાહું છું. બરાબર? હા, તમે મારી વખાણ કરો ને મારી અનુકૂળ વર્તો તો ચાહું છું એમ નહીં. તમે ગમે તેવા હો તો પણ હું તમને ચાહું છું. એટલે આ અધ્યાર તરીકે બ્રેકેટમાં સમજી લીધું આટલું કે તમે ગમે તેવા હો તો પણ હું તમને ચાહું છું, હું તમને ચાહું છું. પ્લીઝ ફોરગીવ મી, મહેરબાની કરી મને માફ કરો. થેન્ક યુ વેરી મચ, તમારો ખૂબ ખૂબ આભાર. તો અહીંયા સામી વ્યક્તિ ગમે એવું કરે પણ મારે હવે આ પરંપરા આગળ ચલાવી નથી, માટે ફરી એના આત્માને પોતાના ભૂતકાળના જે દુષ્કર્મ એના પ્રત્યે થયેલા હોય ને, જાણતા અજાણ જે પણ, એની વારંવાર દરરોજ ક્ષમાયાચના કરવી, એને યાદ કરીને અને એના અંદરમાં બિરાજમાન સિદ્ધ સ્વરૂપી શુદ્ધ આત્માને ભાવથી વંદન કરવું. ખામેમી વંદામી અને મિચ્છામી, હું માફી માગું છું, મારું વિસ્તૃત મિથ્યા થાઓ, હું તમને ખામેમી એટલે તમને ખમાવું છું,
કદાચ તમારા તરફથી જાણતા જાણતા કંઈ થઈ ગયું હોય ને મારા અંદરમાં ગાંઠ બંધાઈ ગઈ તો હવેથી એ ગાંઠ પણ હું ઓગાળી નાખું છું, એટલે હું ખમાવી લઉં છું તમને, અને તમારા શુદ્ધ આત્માને હું ભાવથી વંદન કરું છું. આ મંત્રાક્ષર તુલ્ય 3 શબ્દો છે. હા, કામેમી, વંદામી અને મિચ્છામી. પછી જો એની કેવી ચમત્કાર સર્જાય છે. ધર્મમાં એને કષ્ટ નહીં, જેની દ્રષ્ટિ ખુલી હોય ને પ્રભુ કૃપાથી ખરેખર અંદરની આંખ ખુલી હોય એને ધર્મમાં જે આંબિલ હોય, ઉપવાસ હોય, અઠાઈ હોય, સિદ્ધિ તપ હોય, માસક્ષમણ હોય, 99 યાત્રા હોય, 24 છઠ કરીને 7 યાત્રા હોય, વગેરે વગેરે, એમાં એને કષ્ટ ન દેખાય. શું દેખાય? એને પરિણામી દ્રષ્ટિ દૂરગામી બની ગઈ હોય, પરિણામે શાશ્વત આનંદ દેખાય. ત્યારે ક્ષમતાપૂર્વક ધર્મ નિમિત્તે જે કંઈ કાયાને, આત્માને તો કંઈ કરશે ને, કાયાને થોડું ઘણું શ્રમ પડે છે, પણ સરવાળેમાં કર્મની મારી નિર્જરા થઈ રહી છે, અને એમ કરતાં કરતાં એક દિવસ શાશ્વત આનંદમય મુક્ત દશાને હું પ્રાપ્ત કરીશ એ દેખાતું હોય, એટલે પછી એને કષ્ટરૂપ ન લાગે. તમારી જ્યારે સિઝન આવે પ્રેમજીભાઈ, હા હા, જ્યારે સિઝન આવે ત્યારે મોડી રાત સુધી ખડે પગે ઊભા, કલાકોના કલાકો સુધી આરામ હરામ હૈ, આહાર પણ હરામ જેવું થઈ જાય, ખાવાનું ઠેકાણા ન હોય, છતાં તમને થાક ને કંટાળો લાગે, બેચેની લાગે, મજા આવે. ગલ્લા સામે નજર કરો ને, જ્યારે ગલ્લાનું વધતી જાય હા, કારણ કે પરિણામ ઉપર લખશે કે આ એકાદ મહિનો જરા સરખી મહેનત કરી લઈશ તો સરવાળે બાકીના મહિનાઓમાં લીલા લે. એટલે પરિણામ એમાં થનારા લાભ ઉપર નજર હોય છે, એના કારણે એના વર્તમાનમાં જે થોડું ઘણું કષ્ટ પડે છે એ કષ્ટરૂપ લાગતો નથી, બલકે ઉલટું આનંદરૂપ જ અનુભવાય છે. તો જ્યારે અંદરની દૃષ્ટિ ખુલે છે ત્યારે ધર્મમાં કરતાં જે કાંઈ શરીરને થોડી ઘણી તકલીફ કષ્ટ પડે થોડું, એને કષ્ટરૂપ દેખાય લાગે જ નહીં, તો હસે હસે બધું કરે, રાજી થઈને કરે. કારણ કે પરિણામે આત્માની શુદ્ધિ, આત્માનો આનંદ, ચિત્તની પ્રસન્નતા, અને છેલ્લે તો શાશ્વત આનંદ મોક્ષ દેખાય એને, એવું છે. અને પછી જેની દૃષ્ટિ ખુલી હોય અંદરની ખરેખર, એને પાપમાં શું ન દેખાય? 2 અક્ષરની. હવે પહેલાંમાં જ દેખાતું હતું પણ હવે ન દેખાય. શું ન દેખાય? 2 અક્ષરની. પહેલાં તો પાપ કરતો હોય અને અંદરમાં મ ઉપરથી લેવું હોય તો મજા અથવા મોજ, બરાબર ને? પહેલાં નાસ્તિક જે હોય, આંખ બિલાયેલી હોય, અંદરની આંખ બિલાયેલી હોય, ત્યારે પાપમાં જ મજા અને મોજ માનતો હોય. હા, જલસા કરો બસ, આ લોક મીઠા તો પરલોક કોણે દીઠા. પણ અંદરની દૃષ્ટિ ખુલે, ચખ્ખું દયાળમ થાય તો પછી એના પરિણામની શું દેખાય? પાપ કરીશ ત્યારે થોડી ઘણી મોજ દેખાશે મને આભાસિક માત્ર, પણ પરિણામે એમાં 4 અક્ષરની ડ ઉપરથી શું દેખાય? દડાનો ડ હોય તો 4 અક્ષર. પાપ કરીએ તો પરિણામમાં શું દેખાય? પછી એને ડા, પહેલો અક્ષર ડા, છેલ્લો અક્ષર તા, પહેલો અક્ષર ડા, છેલ્લો અક્ષર તા, દારૂણતા. પાપથી દારૂણ એટલે ભયંકરતા દેખાય એને, નર્કમાં, નિગોદમાં, વિકલેન્દ્રીપણામાં કેવા દુઃખો, દારૂણ દુઃખો અનુભવવા પડશે એ દેખાય. દ્રષ્ટિ અંદરની ખુલી હોય તો એ તો પાપમાં મોજ દેખાય, બરોબર? હા, આંખ ઉઘડે ત્યાં આવું જ દેખાય, અને પછી સર્વત્ર એને અનુરૂપ રુચિ પ્રગટે. આપને છોડવાની રુચિ પ્રગટે, ધર્મને આચરવાની રુચિ પ્રગટે. હા હા, તે શંખેશ્વર દેખ્યા બરોબર કહેવાય. આંખ મારી ઉઘડી શંખેશ્વર દેખું એટલે શું? આ બધામાં આવું આવું દેખું, બરોબર? ફરીથી સંપત્તિના મૂળમાં પ્રભુ કૃપા, દુઃખની વણઝારમાં કુટિલ કર્મનો ખેલ દેખાય, લાંબી કસાય શ્રેણીમાં ભાવાંતરની વેદ પરંપરા દેખાય, ધર્મમાં કષ્ટની પણ શાશ્વત આનંદ દેખાય, પાપમાં મોજની પણ પરિણામની દારૂણતા દેખાય. આવું દેખાય તો સમજવું કે આ શંખેશ્વરના દર્શન થયા કહેવાય. સમજ્યા? હા, આવું દ્રષ્ટિદાન કરજો પ્રભુ, અમને આવું દ્રષ્ટિદાન કરજો. આપ ચક્ષુ દયાળમ, ચક્ષુ દેનારા, દ્રષ્ટિ દેનારા છો, તો આવી અમારા ઉપર કૃપા કરજો. ત્યાર પછી બીજું વિશેષણ આવે છે જે નમોત્તોમાં નથી પણ વર્ધમાન સક્રસ્તમાં છે. દ્રષ્ટિદાય શું આવે છે? મુક્તિદાય. આ વિશેષણ ત્યાં નથી મૂકેલું સીધી રીતે, તો આનું આપણે વિવેચન સંક્ષેપમાં જોઈએ. મુક્તિને દેનારા.
કોઈ પણ કાર્ય પાછળ 5 કારણો ભાગ ભજવતા હોય છે. કયા આપણે પહેલાં વિચારી ગયા છે? કાળ, સ્વભાવ, ભવિતવ્યતા, કર્મ અને પુરુષાર્થ. ક્યારેક કર્મનો રોલ મુખ્ય હોય તો ક્યારેક પુરુષાર્થ લીડ રોલમાં હોય. લીડ રોલ મુખ્ય તરીકે. ક્યારેક અન્ય કારણો એક ગેસ્ટ એપિયરન્સ પૂરતા હોય. એક કારણ મુખ્ય હોય. ફિલ્મમાં એક મહેમાન કલાકાર હોય, હીરો હોય, આખા ફિલ્મમાં હીરોને વિલન મુખ્ય હોય, બરાબર. અને કેટલા કલાકાર એવા હોય 2-5 મિનિટ પૂરતા આવે એમાં, બાકી પછી ના આવે. તો એવી રીતે આ 5 કારણોમાં એક હીરો તરીકે ક્યારેક હોય અને બાકીના ગેસ્ટ એપિયરન્સ જેવા હોય. આધુનિક શૈલીમાં સમજાવવું પડે ને તો જ નવી પેઢીને ગમે જરા. મોક્ષ માટે ભવ્યત્વના સ્વભાવ ઉપરાંત અનુકૂળ કાળ, તો અભવ્ય મોક્ષ ન થાય એટલે ભવ્ય હોવો જોઈએ. ઉપરાંત અનુકૂળ કાળ ચરમાવર્તમાં પ્રવેશેલો હોવો જોઈએ. કર્મની લઘુતા હોવી જોઈએ. નિયતિ પણ અનુકૂળ હોવી જોઈએ અને સાથે તીવ્ર પુરુષાર્થ અપેક્ષિત છે. 5 ચીજો. છતાં મહોપાધ્ય શ્રી યશોજીજી મહારાજે ચિંતામણી પાસનાથ ભગવાનના સ્તવનમાં ટંકશાળી સ્ટેટમેન્ટ આપ્યું છે. ખ્યાલ છે કોઈને? કઈ ગાથા એ? કાળ, સ્વભાવ, ભવિતવ્યતા એ સગડા તુજ દાસો રે, મુખ્ય હેતુ તું મોક્ષનો એ મુજને સબળ વિશ્વાસો રે. ભગવાન આ બધા છે ને 5 કારણોમાંના, બધા જ કારણો 5 એક પણ બાદ બાકી 5 કારણો પુરુષાર્થ સહિત એ બધા તારા દાસ છે. મારા માટે તો મોક્ષનો મુખ્ય કારણ આ 5માં કોઈ તું છે પ્રભુ. એ મને કેવો વિશ્વાસ છે? સબળ દ્રઢ વિશ્વાસ છે કે મારું મોક્ષ તારી કૃપાથી જશે. બીજું કાંઈ હું જાણું નહીં. પુરુષાર્થ કરાવીને કરાવું તો તું જાણે, હું તો તને એકલાને જાણું, બીજું કાંઈ જાણું નહીં. આણમ તાણમ કાંઈ ના જાણમ, શેઠનું વચન પ્રમાણ, પ્રભુનું વચન પ્રમાણ. બરાબર. 5 કારણો જરૂરી ખરા, પણ મારા મોક્ષમાં તો પ્રભુ મુખ્ય તારો હાથ છે. તું તારે કે ના તારે, તારો સાથ ના છોડું. જે જોડ્યા તુજને હાથ, બીજે હાથ ના જોડું. છે આપણામાં આવી ખુમારીની ટેક? આપણે તો ગંગા ગઈ ગંગા દાસ, જમના ગયે જમના દાસ. આવી આપણી હાલત છે. અન્ય એક પ્રાચીન વિરંતીના સ્તવન તરીકે ઓળખાતા પૂરી 57 ગાથાના સ્તવનમાં ગજબની રજૂઆત થઈ છે. હું લાવવાનું ભૂલી ગયો સ્તવનની. આપણે બોલીએ છીએ ક્યારેક ડેરાસરમાં લાંબુ સ્તવન. આદિનાથ વિનંતી પામીશું ગુરુ પસાય એ દેવ કવિનતી, આદિસ્વર અવધારીએ, આદિસ્વર અવધારીએ રે. એક ગાથાની 57 લીટી ગાથાઓ છે. અને એમાં ભગવાન તમે કહેશો કે ભાઈ તારા કર્મ ઘણા છે, તો ભગવાન તમારા સિવાય અમારા કર્મને કોણ? અમારી તો તાકાત હતી કે આ કર્મને દૂર કરવાની. તમે કહેશો તું હમણાં આ મોહથી બહુ ખરડાયેલો છે આ દોષોથી, તો ભગવાન તમારા સિવાય અમને કોણ બીજું પખાડશે? છોકરો ભાઈ છી કરી આવ્યો હોય તો માવિત્ર સિવાય કોણ એને પખાડે? કે છે તારી હજી ભવિતવ્યતા છે, તો ભગવાન તમે જ ભવિતવ્ય પકવી આપો અમારી. તારામાં યોગ્યતા નથી, તો યોગ્યતા તે પણ તમે જ આપશો ભગવાન. તને વિનંતી કરતા નથી આવતું. ભગવાન શીખવાડો ને. માતા પિતા હોયના બાળકને બોલવાનું કોણ શીખવાડે? બધી વાતોમાં ભગવાન ઉપર ઢોળ્યું છે. એવી શ્રદ્ધા અને સમર્પણ ભાવ જોઈએ હો. ખાલી બોલી જઈએ વાણીથી ન ચાલે, પણ એવી અનન્ય શ્રદ્ધા અને સમર્પણ ભાવ જોઈએ પ્રભુ પ્રત્યે. એ જ કહે છે, જો પ્રભુ મારું મોક્ષ કેમ માટે કે કાળ પાક્યો નથી તો પકવી દો ને પ્રભુ. મારા કર્મો ઘણા ભારે છે એમ, તો તેને હળવા કરી દો ને પ્રભુ. મારો પુરુષાર્થ પાંગડો છે એમ, તો તેને ખીલી દો ને પ્રભુ. બધું તમે કરી આપો. મારા મોક્ષ માટે મારે કરવાનું જે છે ને એ બધું તમારે જ. હદ બહારના હકથી જાણે કે પ્રભુ સાથે થયેલા આવા કંઈક વાર્તાલાપને પાછું કહેવાય છે વિનંતી. આદિજીની વિનંતીનું સ્તવન. આમ જાણે રોગથી કે હકથી કહે છે. અનન્ય સમર્પણ એ જ કહી શકે હો. લાગે છે કે ભક્તને કેટલાક પર્સનલ એલાઉન્સીસ હોય છે. એલાઉન્સીસ એટલે રજા, આમ પરવાનગી, કેટલીક છૂટ હોય છે એની. અને બીજું પ્રિવિલેજ હોય છે. પ્રિવિલેજ એટલે પ્રિવિલેજ, PRIVILEGE. ભક્તને કેટલાક પર્સનલ એલાઉન્સીસ એન્ડ પ્રિવિલેજ હોય છે. PRIVILEGE. બોલો કોઈની ખ્યાલ છે પ્રવીણભાઈ? પ્રિવિલેજ ભલે હક સમજી લઈએ આપણે અત્યારે. હક સ્પેશિયલ હક હોય છે એને.
આપણે તો પ્રભુ તમને પકડ્યા, બાકી જે ફેક્ટર અમારું નબળું હોય ને તે તમે જાણો પ્રભુ, તમે રિપેર કરી આપો. હું તો માત્ર તમને જાણું, બીજું કાંઈ જાણું નહીં. ત પછી રસ્વ ઉ વત્તા માથી મીંડું, ત એની નીચે રસ્વ ઉ એટલે થાય તું, એની ઉપર માથી મીંડું એટલે તું. ભગવાને તમે પણ કીધું તું જાણે. આવે આજકાલ બધા ફેશન પડી છે ને, પોતાના હસબન્ડને તું બોલાવે તો બોલાવે નહીં ગમે, જરા ગલગલિયા થાય. તમે કહેતો ના ગમે. પહેલાં તો પતિને પરમેશ્વર નામ ન લે, નામ સાંભળે તો લજ્જા થઈ જાય, ઘૂમટો તાણી લે. આજે તો બધું નીકળી ગયું હવે. હા, તો મારી ભાષાનો બસ આ જ વૈભવ છે પ્રભુ, બીજું કાંઈ હું જાણું નહીં. આણમ તાણું કાંઈ ન જાણે. હું તો તું તું તુંહી 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 તંબુરામાં કે તું 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 તું. પ્રભુ તું ही તું ही તું ही यूं ही ધરતા ધ્યાન રે, તુજ સ્વરૂપી જે થયા તેણે લીધું તાહરું ધ્યાન રે. પ્રભુ તું ही તું ही તંબુરો કરે તું તું તું, એમ આપણું હૃદયનો તંબુરો આમ તું 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 કરે પ્રભુ માટે, બીજા કોઈ માટે નહીં. તો કામ આવે, કામ થાય. તો આ થયો મુક્તિદાય, એનું વિવેચન થયું. ત્યાર પછી શું આવે છે? અભુ ચખુડયાણ મગ્ગ દયાણમ. મગ્ગ, મગ્ગ એટલે ઓલા મગની ભલા, મગ્ગ એટલે માર્ગ, માર્ગ એટલે રસ્તો. પ્રભુ રસ્તો દેનારા છે, રસ્તો બતાવનારા છે. ક્યાંનો રસ્તો? મુંબઈનો, સિંગાપોરનો, પેરિસનો? વાહ! સાધકનું આંતરિક સ્તર પણ જાણે પ્રભુએ સંભાળી લીધું. ચિત્તની સ્વસ્થતા એટલે અભય રસા, ધર્મની રુચિ એટલે દ્રષ્ટિ. આ બે આપ્યા બાદ આગળના વિશિષ્ટ ગુણ લાભ માટે પણ જરૂરી સામગ્રી તૈયાર છે. ભગવાનની ઠેઠ સુધી આપણે બધું તૈયાર કરી રાખ્યું છે. હા, લલિત વિસ્તરા ગ્રંથ કહે છે એ પ્રમાણે માર્ગ કોને કહેવાય? આપણે તો માર્ગ એટલે રસ્તો, મોક્ષનો રસ્તો એમ કહી દઈએ ખાલી. મોક્ષનો રસ્તો છે શું? ચેતસ અવક્ર ગમનમ. ચેતસ એટલે ચિત્ત, ચિત્તનું અવક્ર ગમન એટલે સરળ સીધું ગમન. વક્ર એટલે વાંકું ચૂકું, અવક્ર એટલે વાંકું ચૂકું નહીં પણ સીધું. ચિત્ત આપણું સરળ બનીએ, સીધા બનીએ. સાધુ થવાય તો બહુ સારું, સીધા તો બનીએ પહેલાં. ચાલો રે ચાલો, સીધા ચાલ બોલીએ છીએ પણ સીધા ચાલતા નથી મોટે ભાગે. બરાબર ને? હા, ચિત્તની અવક્ર એટલે કે સરળ દશા એટલે માર્ગ, મોક્ષનો માર્ગ એ છે સરળ બનો. બસ બાહ્ય શું કરશો એ ગૌણ વસ્તુ છે, બહારના અનુષ્ઠાનો ક્રિયાઓ એ થોડી ગૌણ વસ્તુ છે. એ બધું કરીને પણ અંતે સાધવાનું આ છે, સીધા સરળ બનવાનું છે. જેવું મનમાં એવું વાણીમાં એવું વર્તનમાં. બસ કૂળ કપટ દંભ પાખંડ પ્રપંચ દગો ફટકો વિશ્વાસઘાત કાંઈ નહીં, સીધા ને સરળ. નાનું બાળક કેવું હોય? કાલી ગેલી બાલક બોલી, અર્થહીન નિસ્સાર, તો પણ માત પિતા મન લાગે જાણે અમૃતધાર. આનું બાળક ભાંગ્યું તૂટ્યું જેવું તેવું બોલતો હોય તો પણ માતા પિતાને અમૃત જેવું મીઠું લાગે ને. કારણ સરળતા છે એનામાં, અહીં છુપાવવાનું ભાવ નથી, નિષ્કપટ છે. તો માર્ગ એટલે કે પ્રભુ ચિત્તની સરળતાને એટલે માર્ગને પ્રભુ ઉજાગર કરે છે. સરળ ચિત્તે થતી આરાધના એ હેતુ સ્વરૂપ અને અનુબંધથી શુદ્ધ હોય છે. હા, ચાલો એનું વિવેચન પછી આપણે જોઈએ આગળ. તો સર્જરીથી માણસ સારો થાય છે. પ્લાસ્ટિક સર્જરી કે કોસ્મેટિક સર્જરીથી તે સારો દેખાય. ઓરિજિનલ સર્જરી કરી તો સારો થાય, બરાબર, દર્દ મટી જાય તો સારો થાય. પણ ખાલી પ્લાસ્ટિક સર્જરી કે કોસ્મેટિક સર્જરીથી સારો થાય નહીં, સારો દેખાય. અંદરમાં કચરો પડે, બહારથી બધું ટીપટોપ કરી નાખે. તો ધર્મ છે ને માટે સારા બનવા માટે કે સારા દેખાવા માટે? સારા બનવા માટે છે. દેખાવા માટે એ તો કપટ થઈ ગયું પાછું, એટલે વક્રતા કહેવાય, વક્રતા ના કહેવાય. સારા દેખાવા પૂરતી જે બ્યુટી ટ્રીટમેન્ટ એ ધર્મ નથી. શુદ્ધ ધર્મ અંગે આ તો પાયાની વાત છે. તે માટે જરૂરી છે ચિત્તની સરળતા, અને તે પ્રભુ થકી મળે છે. માટે એવા પ્રભુને નમન કરીએ. મગ્ગ દયાણમ, માર્ગ સાચા કોણ બતાવે? એ પુસ્તક છે ભદ્રગુપ્ત સૂર્ય મહારાજનું, માર્ગ સાચા કોણ બતાવે?
વિશ્વની સમસ્ત જીવ સૃષ્ટિ પ્રભુ કરુણાથી ભીંજાયેલી છે, પણ સાધકના જીવનમાં પ્રભુ કરુણા સતત સક્રિય રૂપે જોવા મળે છે. સાધકનું આંતરિક સ્તર સતત ઊંચકાતું રહે એ જવાબદારી જાણે પ્રભુની થઈ ગઈ. ચિત્તની સ્વસ્થતા એટલે અભય અને ધર્મ રુચિરૂપી ચક્ષુ આપ્યા બાદ હવે આગળના વિશિષ્ટ ગુણલાભ માટેની જરૂરી સામગ્રી પણ પ્રભુએ તૈયાર રાખી છે. વક્રગમન આવી ગયો, બરાબર. તો આપણી ધર્મક્રિયાને ત્રિકોટી શુદ્ધ બનવા દેશે નહીં. કોણ? અંદરમાં વક્રતાના સંસ્કાર પડ્યા છે ને. તો આપણી ધર્મક્રિયા ત્રિકોટી શુદ્ધ થવી જોઈએ, નહીં થઈ શકે. ત્રિકોટી પ્રકાર, 3 પ્રકારે. એ 3 પ્રકાર કયા બહુ મહત્વના સમજવા યોગ્ય છે. દરેક ધર્મક્રિયામાં એક તો હેતુ શુદ્ધિ. હેતુ એટલે કારણ. તમે ધર્મ કરો છો એની પાછળ તમારો હેતુ, તમારો આશય, તમારો ભાવ, તમારી પરિણતિ શું છે એ મહત્વનું છે. પછી બીજું સ્વરૂપ શુદ્ધિ. તમે જે ધર્મક્રિયા કરો છો એનું સ્વરૂપ એ પણ જ્ઞાનીઓના માર્ગદર્શન પ્રમાણે શાસ્ત્ર અનુસારી શુદ્ધ હોવું જોઈએ. સમજાશે આગળ દૃષ્ટાંતોથી. અને પછી શું હશે? ત્રીજું અનુબંધ શુદ્ધિ અથવા ફળ, એનું ફળ મળે અથવા અનુબંધ એટલે પરંપરા, એ પણ શુદ્ધ હોવી જોઈએ. જુઓ, ધર્મક્રિયા કરવા પાછળનો હેતુ શુદ્ધ હોવો જોઈએ. ધર્મક્રિયાનું બાહ્ય કલેવર એ પણ વિધિપૂર્વકનું હોવું જોઈએ. અને ધર્મક્રિયાનું પરિણામ અનુબંધ એ ઊભો થવો જોઈએ. જેમ કે હવે હેતુ શુદ્ધના 2 દાખલા, વ્યવહારિક દાખલા આપે છે. ક્યારેક ઘરમાં મહેમાન આવ્યા છે, બરાબર, અને હવે કામ ન કરવું પડે તે માટે તે દિવસોમાં જ ક્યાં ઉપડી ગયા? યાત્રા કરવા ઉપડી ગયા. આમ તો યાત્રાએ ગયા છે, શંકેશ્વર ગયા, પાલિતાણા ગયા છે, પણ એની પાછળ ભગવાનની ભક્તિનો આશય ખાસ મહત્વ મુખ્ય નહોતો. શું હતો? મહેમાન બહુ આવ્યા છે ને કામ કરવું પડશે, એટલે ઘરનું કોઈ મહત્વનું સભ્ય કંઈક બાનું કાઢીને યાત્રા કરવા કે બીજે ચાલ્યા ગયા. તો અહીંયા યાત્રા કરવા ગયા, એ કાંઈ ધર્મ માટે નહીં, પણ એમાં હેતુ શુદ્ધ નથી. ક્રિયા શુદ્ધ છે, યાત્રા તીર્થયાત્રા છે, પણ સામે એની પાછળ આશય શું છે? ઘરમાં કામ કરવું ન પડે એટલા માટે ચટકબારી શોધી લીધી. તો આ હેતુ શુદ્ધ નથી યાત્રાનો. બીજો દાખલો, પર્યુષણમાં કોઈ ટીપ વગેરેમાં લખાવવું ન પડે તે માટે ઔષધ લઈ લીધો. તો તે ઔષધ પણ હેતુ શુદ્ધ નથી. ઘરમાં કામ કરવું ન પડે, ઘણા આવા કારણો. ટીપ લખાવી ન પડે ઔષધમાં, એટલે સાધુ જેવો કહેવાય. સાધુ પાસે પૈસા ન હોય તો હવે તમારી પાસે ઔષધમાં પૈસા ન હોય, અમે કેમ લખાવી દઈએ શકીએ? હવે એ જાણે. આ સેમ્પલ દાખલા આપ્યા 2. ચાલો, તો આ હેતુ શુદ્ધ અનુષ્ઠાન, બરાબર. પછી બીજું શું હોય? સ્વરૂપ શુદ્ધ. આશય તમારો સારો હોય, સ્વરૂપ હેતુ શુદ્ધ હોય, પણ જે ક્રિયા કરો છો એ શાસ્ત્ર અનુસારી ન હોય, ઠેકાણા વગરની હોય, સાવ ઢંગધડા વગરની હોય, તો પણ બરાબર નહીં. તો ફાગણ સુદ 13ની છગાવની યાત્રા, બરાબર. તમારો આશય સારો હોય, મારે કર્મ ખપાવવા છે, તમારે ઓલા સામને પ્રદ્યુમ્ન ત્યાંથી મોક્ષમાં ગયા એની અનુમોદના કરવી છે 8.5 કરોડ મુનિવરો સાથે, બરાબર. આશય સારો, હેતુ શુદ્ધ છે, પણ એની વિધિ શુદ્ધ નથી. કારણ કે અંધારામાં એટલી વહેલી શરૂ કરી દીધી કે નવકાશના પચખાણ પહેલાં તો ક્યાં પહોંચી ગયા? શેમાં પહોંચી ગયા? પાલમાં પહોંચી ગયા. નવકાશના પચખાણ પહેલાં. ક્યારે તમે નીકળ્યા છો નીચેથી? ઘણા 3 વાગે 2:30 વાગે નીકળી જાય. દરવાજો ખુલ્યો ન હોય ત્યાંનો ને ઠકાઠક કરે. આ રીતે યાત્રા દરમિયાન સમયનું વિવેક ન જળવાય, જયણા, રાત્રિ ભોજન, મર્યાદા પાલન આદિ ન જળવાય તો તે યાત્રા સ્વરૂપ શુદ્ધ બનતી. આશય શુદ્ધ છે, મારો સારો છે, ભલે બીજું નેગેટિવ આશય નથી, પણ એનું સ્વરૂપ બરાબર નથી, જૈણા સચવાતી નથી, અજવાળું થાય, દેખાય જીવજંતુ વગેરે, ત્યાર પછી યાત્રા શરૂ થાય. એવો બીજો દાખલો, એનો સ્વરૂપ શુદ્ધ ન હોય, હેતુ શુદ્ધ હોય ભલે. ઔષધ દરમિયાન પણ, બરાબર, તમે કોઈ ટીપમાં લખાવા ન પડે માટે નથી લીધું. આત્માના કલ્યાણ માટે ઔષધ લીધું છે, સાધુ જીવનની નાઇટ પ્રેક્ટિસ માટે ઔષધ લીધું છે, બરાબર, આરામ સમારામથી બચવા માટે ઔષધ લીધું છે. પણ પછી ઔષધ સાડે ભેગા થઈને 4 કથા વળી માંડે, કાંઈક પાપ મિટાવણ આવે 12 ગણું વળી બાંધે, આજે મારે એકાદશી રે કે નણદલ મૌન ધરી. ઔષધ દરમિયાન પણ વિકથા, ઘરકામ કે વ્યવસાય અંગેના આદેશ વચનો. ઘરકામ પોતે ન કરે, પોતાના ઘરવાળા કોઈ હોય સભ્ય એને કે જરા આ કામ કરજે તેમ કરજે. કે વ્યવસાય માણસો હોય તો પોતાના છોકરાને
કોઈ દાદા ઔષધમાં હોય દાદા અને પોતરાને એમ કે જરા ધંધામાં ખ્યાલ રાખજે જરા એને સૂચનો કરે સલાહ આપે તો એ સ્વરૂપ સિદ્ધ નથી તમારું ઔષધ. હવે આવે છે અનુબંધ શુદ્ધ. અનુબંધ એટલે ફળ અથવા એની પરંપરા. યાત્રા દરમિયાન બોલેલી ઉછામણીનો, યાત્રા તમે બરાબર અજવાળામાં કરી છે, વિધિપૂર્વક કરી છે, એની પાછળનો આશય પણ કોઈ બીજો સાંસારિક આશય નથી, હેતુ પણ શુદ્ધ છે, પણ અનુબંધ શુદ્ધ કેમ નહીં? તો કે યાત્રા દરમિયાન બોલેલી ઉચ્છામણીનો મનમાં અઢી અક્ષરનો શું થયા કરે? બોલી બોલ્યા મોટી, પછી મનમાં એનું શું થયા કરે? ગર્વ, અહંકાર, કંઈક સીધી કે આડકરી રીતે કહેતા ફરે કે મેં આટલી બોલી, આપણે લાભ મળ્યો, આટલી બોલી બોલવાનું થઈ, કાંઈ સીધી કે આડકરી રીતે પણ જણાવી દે તો એ ગર્વ, પાછળ ગર્વ થયો ને, એ પરંપરા અનુબંધ શુદ્ધ ન થયો. યાત્રા સ્થળની કે અન્ય યાત્રિકોની નિંદા ટીકા થયા કરે. બરાબર? એ કોઈ નવા તીર્થમાં ગયા હો પણ ત્યાં આ સગવડ બરાબર આવતી, ત્યાંની ભોજનાલય બરાબર આવતી, ત્યાંના મચ્છરો બહુ હતા, ત્યાં ગરમી બહુ થતી હતી, વગેરે વગેરે કંઈ પણ ટીકા નિંદા કર્યા કરો. સ્થળની પણ અથવા બીજા જે યાત્રાળુ આવ્યા હોય એમાં કંઈ ખામી હોય એની તમે ટીકા નિંદા કર્યા કરો તો એ તમારી યાત્રા અનુબંધ શુદ્ધ નથી. હજી બીજો દાખલો, ઔષધ પછી પણ ઔષધ બરાબર વિધિપૂર્વક કર્યું, બરાબર, વિધિ વખતે આશય પણ સારો હતો, કરતી વખતે એની વિધિ પણ બરાબર જાળવી હતી, પણ ઔષધ થઈ ગયા પછી સ્વપ્રશંસા કે પારકી નિંદા થયા કરે. મેં તો આટલા ઔષધ કર્યા, અથવા ઔષધમાં કોઈએ જરા સરખું ન કર્યું હોય તો અથવા ઔષધમાં પ્રમાદ કે પંચાત થયા કરે, સૂઈ ગયા કલાકો સુધી વગેરે, અથવા પારકી પંચાત કે ચોવટ કર્યા કરે. તો આ ઔષધ કરવાથી તો કે ઔષધમાં તો એ તો બધી વિધિ અશુદ્ધ થઈ જશે. ઔષધ થઈ ગયા પછી અનુબંધ વિચારી છે, ઔષધ કરવાથી મુકાઈ ગયેલા ભૌતિક કાર્યો બદલ પસ્તાવો થયા કરે. અરે મેં ઔષધ લઈ લીધો પણ એના કારણે મારું વ્યવહારમાં આટલું કામ અધૂરું રહી ગયું, એનો પાછળથી પસ્તાવો કરે. બે મિત્રો હતા, એકે નિયમિત કે મારે ભગવાનની રોજ પૂજા કરવી અને એના માટે વહેલે દેરાશ્રમમાં એનું જવાનું થાય છે, પણ પછી મનમાં ખટકો પસ્તાવો થાય છે, અરે મેં નિયમ તો લઈ લીધો, હવે મારા જ વહેલી સવારે ગ્રાહક આવતા હતા, ઓલા બીજા પાસે ચાલ્યા જશે. શું થયું? પાછળથી પસ્તાવો કર્યો. અને ઓલો જે નિયમ નહોતો લઈ શક્યો, હા, ગ્રાહક તો આવે છે ને ત્યાં પણ એ મનમાં ઓની અનુમોદના કરે છે, ધન્ય છે એને વહેલી સવારે પૂજા કરે છે, ધિક્કાર છે મારી જાતને, પાપી પેટ ખાતર ભગવાનની પૂજા પણ કરી શકતો નથી, ના દુકાન ખોલવી પડશે મારે. બોલો, બરાબર? તો તે યાત્રા કે ઔષધ અનુબંધ શુદ્ધ એટલે કે પરિણામ શુદ્ધ નથી. દવા આરોગ્ય માટે હોય છે, માંદા પડવા માટે નહીં. તેમ દરેક ધર્મક્રિયા કરતી વખતે કેટલીક બાબતો તપાસી લેવી જોઈએ કે મારી ધર્મક્રિયા પાછળ કોઈ ખોટા ખ્યાલો તો ગોઠવાયા નથી ને, હેતુ, આશય, ભાવ. મારી ધર્મક્રિયા આદર અને વિધિપૂર્વક થાય છે ને સ્વરૂપેનું, અને મારી ધર્મક્રિયા કશાય, સંજ્ઞા અને ગારવોની પુષ્ટિનું નિમિત્ત નથી બનતી ને, ધર્મક્રિયાનો ગારવ એટલે ગર્વ અહંકાર નથી થતું ને, કશાય ક્રોધમાન માયાલોપ ક્યાંક પોસાઈ જતા નથી ને કોઈને કોઈ રીતે. અને સંજ્ઞાચાર, આહાર ભય મૈથુન પરિગ્રહ, આ સંજ્ઞામાંથી કોઈ પણ સંજ્ઞા પુષ્ટ નથી બનતી ને, એ પણ સાથે પરિણામ ચકાસતા રહેવું જોઈએ. થર્મોમીટરથી જેમ તાવ માપવો ને એમ આપણા દોષ કેટલા ઘટ્યા અને ગુણો કેટલા વધ્યા, આ આપણું ધર્મક્રિયા સમ્યક થાય છે કે કેમ એનું થર્મોમીટર છે. ચિત્તની પ્રસન્નતા વધવી જોઈએ, પ્રતિકૂળ સંજોગોમાં પણ ચિત્તની પ્રસન્નતા વધવી જોઈએ. અનુકૂળમાં તો બધા રાજ પ્રસન્ન હોય એમાં નવાય નહીં, બરાબર? ચિત્તમાં સરળતા આવે ત્યારે આવી હેતુ, સ્વરૂપ અને ફળ, અનુબંધ માટે ફળ કહ્યું, ફળ શુદ્ધ ક્રિયા શક્ય બને છે. આવા ગુણલાભને મેળવી આપવા માટે કર્મોનો જરૂરી ક્ષયોક્ષમ થાય છે અને સાધક આવી ધર્મક્રિયાની શુદ્ધિને મેળવે છે. ત્રણેય પ્રકાર, હેતુ, સ્વરૂપ અને અનુબંધ, આ ત્રણ શબ્દો અને એનો અર્થ ફરી ફરી વિચારજો. અને આપણા જીવનમાં જે કંઈ ધર્મ આરાધના કરીએ છીએ ત્રણેય પ્રકારે શુદ્ધ છે કે ક્યાંય એ ચકાસતા રહેજો. હાજી, અહીંયા અનુબંધનો એ રીતે અર્થ ન કર્યો, હા, પણ બીજી રીતે કે એ ક્રિયા થયા પછી આપણે એના નિમિત્તે કોઈ અહંકાર કે કશાય કે એને તો પહોંચતા નથી ને,
હા ભલે થયું, પણ પછી એ પાછળથી કસાય કરીને તો પુણ્યનો બંધ પાપમાં ટ્રાન્સફર થઈ શકે. પુણ્યનો અનુબંધ એ પણ પાપના અનુબંધમાં ટ્રાન્સફર થઈ શકે છે. હા, તમે વિધિ અને હેતુ અને વિધિ શુદ્ધ હતી અને કારણે પુણ્ય બંધાયું અથવા પુણ્યાનુબંધી પુણ્ય પણ બંધાયું. ધારો કે પાછળથી તમે પસ્તાવો કર્યો, અહંકાર આદિ કર્યા, તો એને કારણે કાં તો એ પુણ્ય કર્મ પાપ કર્મમાં ટ્રાન્સફર થઈ શકે છે અથવા એનો અનુબંધ જે પહેલાં પુણ્યનો હતો ને હવે પાપનો, એટલે પુણ્ય ખરું તમે ધર્મક્રિયા કરી એટલે પુણ્ય, પણ અનુબંધ પાપનો એટલે પાપાનુબંધી પુણ્ય બની જાય. એટલા માટે ત્રણેય બાબતોમાં ખ્યાલ રાખવાનું. હા, એમ ડૉક્ટરે દવા આપી, બરાબર થઈ ગયા, પછી પાછળ તમે ખ્યાલ ના રાખ્યો ખાવા પીવા વગેરેમાં, ડૉક્ટરે જેનો નિષેધ કર્યો હતો એ ખાટું તળેલું તીખું ખાધું તો પાછું બગડી જાય. આરોગ્ય પ્રાપ્ત થયું હતું પાછું આરોગ્ય બગડી જાય વધારે. તો સાધકને આ સ્થિતિ પ્રાપ્ત થવી, પ્રભુની અચિંત શક્તિ સંપન્ન કરુણાથી સાધકને આ સ્થિતિની પ્રાપ્તિ, એટલે ત્રણ પ્રકારે આપણે ધર્મ શુદ્ધ રીતે કરી શકીએ. એ જ પ્રભુ દ્વારા થયેલું માર્ગ પ્રદાન છે. મોક્ષનો માર્ગ એટલે શું? ત્રિકોટી શુદ્ધ ધર્મ થવો. તે આપણે માત્ર ઉપલબ્ધ ધર્મ અનુષ્ઠાનો કરીને સંતોષ માનીએ, પછી જીવનમાં કાંઈ સુધારો ના આવે સ્વભાવમાં કે, તો એ પછી ત્રિકોટી શુદ્ધ ન કહેવાય. તો આપણે મોક્ષ માર્ગ સાચો મળ્યો ન કહેવાય. આપણે બ્રહ્મા રહી જઈએ, થોડું ઘણું ધર્મ અનુષ્ઠાનો કરીને બ્રહ્મા રહી જઈએ. પણ આ ત્રિકોટી શુદ્ધ હોય તો સાચો મોક્ષ માર્ગ ગણાય. તો હે માર્ગદાતા પ્રભુ, મારી પ્રત્યેક ધર્મક્રિયા પાછળ સારા દેખાવાનું નહીં પણ સારા બનવાનું લક્ષ્ય રહે. વિધિ અને આદર મારી પ્રત્યેક ધર્મકરણીની ઓળખ બને. વિધિ અને આદર, પહેલો કહ્યું અનુબંધ શુદ્ધ અને હેતુ શુદ્ધ હતો, હવે વિધિ શુદ્ધ, અને હવે ગુણ પ્રાપ્તિ અને આત્મશુદ્ધિનું ફળ મને દરેક ધર્માનુષ્ઠાન થકી મળતું રહે. આ અનુબંધ શુદ્ધ ફળ શુદ્ધિની વાત આવી. આવા વિશુદ્ધ ધર્મને આચરવાની તમામ યોગ્યતાઓ મારામાં પ્રગટાવજો. માર્ગે ચડેલા છતાં માર્ગ ભૂલેલા અમારા માટે આપ કોણ બનીને આવશો? 4 અક્ષરના 4 ભમ્યમાં 3 અક્ષર છે. નામ છે કોઈ વ્યક્તિનું, ભગવાનનું પૂર્વ ભાવનું નામ છે. જેમણે માર્ગ ભૂલેલા ને માર્ગ નરસા, હા બરોબર, માર્ગ આપણે પણ માર્ગ ચડ્યા ને ભૂલ્યા છીએ પાછા. જેને શાસન મળ્યું, થોડી ઘણી આરાધનાઓ કરીએ છીએ, થોડા ઘણા માર્ગે ચડ્યા પણ કહેવાય ને પાછા વાળી ભટકી જઈએ છીએ, માર્ગ ભૂલેલા છીએ. તો અમને પાછા નૈસાર બની અને મોક્ષ, સાચા મોક્ષ માર્ગમાં અમને ચડાવજો. એ જ મંગલ ભાવના પ્રાર્થના. જીનાદન ગોળાદિ મિચ્છામિ રૂપડમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.